નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે બરાબર, એમાં આપણે જોઈ રહ્યા છીએ વિભાગ 1 એટલે કે મેટ એનું ચેપ્ટર નંબર 8 એટલે કે શ્રેણી, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો આપણે આ પરીક્ષા માટે, એનો જે આપણે છેલ્લો વિડિયો છે બરાબર. આમ જોવા જઈએ તો આની અંદર આપણે 21 એમસીક્યુ કરવાના છે, એટલે ટોટલ આપણે કંઈક સમથિંગ 121 જેવા એમસીક્યુ છે એ આ ચેપ્ટરમાંથી કરેલા છે. અને બધા જ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો એવા છે કે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા જ એમસીક્યુ છે એ આપણે આમાં કવર કરેલા છે બરાબર. એટલે હું એમ નથી કહેતો કે સેમ ટુ સેમ આ જ રકમ પૂછાશે, પણ આપણે જે એનો જે સિરીઝના તફાવતો ભણ્યા છે કે કઈ રીતે સિરીઝ આગળ વધી રહી છે બરાબર, તો એ જ રીતના તમને પ્રશ્નો છે એ પૂછાવાના ચાન્સીસ વધારે છે બરાબર. ચાલો તો હવે આજે આપણે શરૂઆત કરશું 101 થી વિદ્યાર્થી મિત્રો. ચાલો જોશું કઈ રીતે સિરીઝ છે. તો ભાઈ 1 માંથી 4 થાય છે, 4 માંથી 27 અને 27 ની સમથિંગ અહીંયા થાય છે ખબર નહીં, અને ત્યાંથી 3125. તો પહેલા આપણે સમજીએ કે ભાઈ આ 1 4 27 પછી અહીંયા એક સંખ્યા હશે અને છેલ્લે છે 3125. ચાલો આમાં આપણે થોડુંક મારે લખવું હોય તો હું આ રીતનું લખી શકું વિદ્યાર્થી મિત્રો કે 1 છે 1 તો એને 1 ની 1 ઘાત કહેવાય, તો કે હા. એ જ રીતે આ 4 છે એને શું કહેવાય, તો કે 2 ની 2 ઘાત. ઓકે હા. 27 ને શું કહેવાય, 3 ની 3 ઘાત. પછી અહીંયા એક સંખ્યા હશે, શું હશે મને નથી ખબર ને તમને નથી ખબર. ચાલો નેક્સ્ટ જોઈએ 3125. જો વિદ્યાર્થી મિત્રો તમે કદાચ ઘાત અને ઘાતક વાળું ચેપ્ટર સરખી રીતે કર્યું હશે ને તો તમને એમાં ક્યાંક 3125 જોવા મળ્યા હશે અને તમને તરત જ ખબર પડશે કે 3125 છે ને સાહેબ, એને આપણે 5 ની 5 ઘાત કહી શકીએ. શું કહી શકીએ? 5 ની 5 ઘાત કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી આ નીચેની પેટર્ન જોશો ને તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે આપણી સિરીઝ કઈ રીતે આગળ વધી રહી છે. શું હશે સિરીઝમાં? તો પહેલા સાહેબ 1 ની 1 ઘાત, 2 છે તો એની 2 ઘાત, 3 છે તો 3 ની 3 ઘાત, 5 છે તો 5 ઘાત. તો અહીં વચ્ચે કયો આંકડો મિસિંગ હશે વિદ્યાર્થી મિત્રો? તો 4 ની 4 ઘાત. ચાલો આપણે 4 ની 4 ઘાત એટલે 4 ને 4 વખત ગુણવાનો. ચાલો આ 3 અને આ 4 બરાબર. ચાલો ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 એટલે 16 ગુણ્યા 16. ચાલો 16 ગુણ્યા 16 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 256 અથવા તો 16 નો વર્ગ પણ તમે કરી શકો છો બરાબર. તો આપણે જે મિસિંગ નંબર આવશે એ કયો આવશે? 256. ઓપ્શન સી તમારો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. અને પ્રમાણમાં સિરીઝ થોડીક અઘરી હતી, સહેલી નથી બરાબર. ચાલો 1 માંથી 7, 7 માંથી 21, પછી આ ક્વેશ્ચન માર્ક, પછી 73 અને પછી 100 ની કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 11. પહેલા આપણે તફાવતની રીતે જોઈએ કે ભાઈ તફાવત છે આમાં સિમિલર છે કે નહીં. ચાલો તો પહેલે હું 1 અને 7 વચ્ચેનો તફાવત કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? એટલે કે 6 વધે છે. કેટલો છે તફાવત? 6. ચાલો એ જ રીતે 7 અને 21 વચ્ચે કેટલો તફાવત હશે? તો કે 14 નો હશે. કેટલાનો હશે વિદ્યાર્થી મિત્રો? 14. પછી અહીંયા આપણે ખબર નહીં પડે, અહીંયા પણ તફાવત ખબર નહીં પડે, પણ 73 અને 111 વચ્ચેનો ડિફરન્સ તફાવત કેટલો હશે? જો આપણે સીધું ખબર ના પડે તો 111 માંથી 73 બાદ કરી નાખવાના બરાબર. ચાલો બાદ બાકી કરી લેશું એટલે અહીંયા વધશે 8. ચાલો અહીંયા વધશે 3 એટલે કે આ 38 થશે. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 38. હવે ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો જોશું તો પહેલા તમને જોઈને તો એમ જ લાગશે સાહેબ આમાં કઈ સિક્વન્સ આપણે દેખાતી નથી, પણ આપણે એટલી જલ્દી હાર માની લેવાની નથી બરાબર. આ સિક્વન્સ નથી દેખાતી પણ કંઈક તો હશે જ વિદ્યાર્થી મિત્રો. શું છે જોઈએ. ચલો 6 માંથી 14 બન્યા, 14 માંથી અહીંયા બે સંખ્યા હજી લખવાની છે, શું આવશે એ આપણે ખબર નથી. અને પછી છેલ્લે કેટલા વધે છે? તો કે 38 વધે છે બરાબર. જ્યારે તમને વિદ્યાર્થી મિત્રો આવું સામે આવે છે અને તમને ખબર નથી પડતી કે આમાં કેટલાનો તફાવત રહેલો છે, તો આપણે કઈ રીતે કરશું કે ફોર એક્ઝામ્પલ આ 6 માંથી સાહેબ 14 થયા છે તો એમાં કેટલા વધ્યા હશે, એટલે કે 6 ની અંદર હું કેટલા નાખું તો 14 થાય? તો 8. કેટલા નાખી વિદ્યાર્થી મિત્રો? 8. એટલે કે આ બે વચ્ચે 8 નો ગાળો છે. તો માની લો કે અહીંયા બે સંખ્યાઓ કોઈ હશે, ઈ બે વચ્ચે પણ કેટલાનો ગાળો હશે? 8. એટલે કે હું 14 માં હવે 8 નાખું વિદ્યાર્થી મિત્રો. કેટલા નાખું? 14 માં 8. ચલો 14 માં 8 નાખશો એટલે અહીં કેટલા આવશે? 22. ચલો 22 માં 8 નાખો તો અહીં કેટલા આવશે? 30. આ બંને સંખ્યાઓ આપણે મળી ગઈ. હવે તમે ઉપરની સિક્વન્સ જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. શું જોઈ શકીએ કે 6 માં 8 નાખું તો 14, 14 માં 8 નાખું તો 22, 22 માં 8 નાખું તો 30, તો 30 માં 8 નાખ્યા તો જો આવી ગયા ને 38. હા 38 આવી ગયા. એટલે કે આપણો જે તફાવત છે એ વિદ્યાર્થી મિત્રો 8 ના ગાળે ગાળે વધતો જાય છે બરાબર.
તો હવે આપણે આ 22 છે એ કેમાં નાખવામાં થશે તો 21 ની અંદર તમારે 22 એડ કરવાના છે એટલે જવાબ આવશે તમારો 43 ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું બરાબર. આપણે એક શ્રેણી આપેલી છે એમાં 78 માંથી 71 એટલે ઘટે છે. ચાલો આયા પણ ઘટશે, આયા ખબર નથી, પછી આયા 65 છે અને તે પણ એટલે કે સિરીઝ છે તમારી ઘટતી જાય છે બરાબર. તો ચાલો પહેલા આપણે તફાવતની રીતે જોતા જઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ 78 માંથી 71 થયા છે તો વિદ્યાર્થી મિત્રો કેટલા ઘટે છે તો કે સાહેબ 7 ઘટ્યા. ઓકે ચાલો 71 માંથી 65 થાય છે તો કેટલા ઘટશે વિદ્યાર્થી મિત્રો તો 5 ને 1 6 ઘટશે. કેટલા ઘટશે 6. હવે અહીંયા મને ખબર નથી પણ આપણે છેલ્લું સ્ટેપ સોલ્વ કરી લઈએ કે 65 માંથી 53 થયા છે તો વિદ્યાર્થી મિત્રો કેટલા ન્યા ઘટ્યા હશે બરાબર. આ કેટલા 65 માંથી કેટલા થયા છે વિદ્યાર્થી મિત્રો 53 થયા છે બરાબર. હવે અહીંયા તમે જો જોવા જાશો કે ભાઈ પહેલા 7 ઘટે છે પછી કેટલા ઘટ્યા છે 6 ઘટ્યા છે બરાબર. હવે આમાંથી જાશો એટલે 7 ને 5 અહીંયા કેટલા ઘટશે વિદ્યાર્થી મિત્રો તો 12 ઘટશે. કેટલા ઘટશે 12. કેટલા ઘટશે 12. ચાલો હવે આપણે અહીંથી જોવા જઈએ કે ભાઈ 7 ઘટ્યા 6 ઘટ્યા માની લો કે અહીંયા કદાચ 5 ઘટ્યા હોય. કેટલા ઘટ્યા હોય 5. પછી માની લો અહીંયા કેટલા ઘટ્યા હોય 4 ઘટ્યા હોય. કેટલા ઘટ્યા હોય 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા ઘટશે તો કે અહીંયા ખરેખર 3 ઘટવા જોઈએ. કેટલા ઘટવા જોઈએ 3 ઘટવા જોઈએ અને 65 માંથી જો 3 ઘટે તો કેટલા અહીંયા હોવો જોઈએ 62 હોવા જોઈએ. એટલે અહીંયા એક આપણે કરેક્શન છે તે પણ નહીં આવે ને કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 62 આવશે. એટલે કે અહીંયા તમારો 12 નહીં ઘટે. કેટલા ઘટશે 3 ઘટશે. ચાલો હવે 7 ઘટ્યા એમાંથી 6 ઘટ્યા એટલે 65. 65 માંથી 5 ઘટશે તો કેટલા થશે તો કે 60 થશે. કેટલા થશે 60 થશે વિદ્યાર્થી મિત્રો. કેટલા થશે 60 અને ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. ચાલો તમને આ સિરીઝ આપેલી છે એમાં તમે જોઈ શકો છો પહેલા 2160 પછી સીધા 360 કેટલા ઘણા બધા ઘટી ગયા છે. તો ઘણા બધા જ્યારે સંખ્યા છે એ વધારે ગાળામાં ઘટતી હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારો કદાચ ભાગાકાર થતો હશે. શું થતો હશે ભાગાકાર. જો તમે અહીંયા તફાવત કરવા જાશો બરાબર તો તફાવત છે એ તમને અઘરો પડી જશે બરાબર. પણ મેં તમને કીધું હતું જ્યારે સિરીઝ ઘટતી હોય અથવા તો સિરીઝ વધતી હોય પણ વધારે પ્રમાણમાં ઘટતી હોય અથવા તો વધારે પ્રમાણમાં વધતી હોય તો કાં તો ગુણાકાર હશે, જો વધતી હોય તો ગુણાકાર અને ઘટતી હશે તો શું હશે ભાગાકાર. અહીં તમે જોઈ શકો છો શું હશે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર. હવે આપણે ખબર છે કે શ્રેણી તમે આગળથી પણ સોલ્વ કરી શકો છો અને પાછળથી. તો આપણે પાછળ સંખ્યા નાની હોવાથી આપણે ક્યાંથી શરૂઆત કરશું પાછળથી. ચાલો 6 માંથી 18 થયા છે બરાબર એટલે પાછળથી તમે સોલ્વ કરશો તો સંખ્યા મોટી એટલે ગુણાકાર થઈ ગયો. તો 6 માંથી 18 કઈ રીતે થાય તો કે 3 વડે ગુણી. તો એ જ રીતે અહીંયા આપણે માની લો કે અહીંયા 3 વડે ગુણી છે તો અહીંયા આપણે 3 વડે ગુણીને ટ્રાય કરી લઈએ. 18 તેરી માની લો કે અહીંયા આપણે 3 વડે ગુણાવી તો અહીંયા કેટલા આવવા જોઈએ 54. તો હવે 54 ને પાછા આપણે કેટલા વડે ગુણાવવા પડે 3 વડે. ચાલો હું 54 ને 3 વડે ગુણું 4 તેરી 12 વિદાય 1 5 તેરી 15 ને 16 162 થાય પણ અહીંયા કેટલા છે 360. એટલે કે 3 વાર ગુણાકાર છે નહીં એટલે આ આપણી સિક્વન્સ કામ નહીં કરે તો આપણે કંઈક બીજી રીતે વિચારવું જોશે બરાબર. ચાલો બીજી રીતે વિચારી. કઈ રીતે વિચારી શકશો તમે કે માની લો કે અહીંયા તો આપણે ખબર જ છે કે 6 તેરીને કેટલા થાય છે 18 જ થાય છે એટલે કે 3 વડે જ ગુણો છો. ચાલો તો હવે આપણે એક સ્ટેપ આગળ ફોર એક્ઝામ્પલ અહીંયા 3 વડે ગુણ્યા તો અહીંયા કેટલા વડે ગુણશું 4 વડે. તો 18 ચોક કેટલા થાય 72. ચાલો 72 આવ્યા તો હવે એને 5 વડે ગુણવાના. ચાલો 72 નો 5 વડે ગુણો 5 દુ 10 વિદાય 1 7 35 ને 36 360. જો આ આવી જાય છે તો કે હા આવી જાય છે. એટલે આ રીતે સિરીઝ આગળ વધે છે. પછી 360 ને કેટલા વડે ગુણશું આપણે તો કે 6 વડે એટલે કેટલા મળશે 2160. એટલે કે અહીંયા આપણો જવાબ કયો થશે વિદ્યાર્થી મિત્રો 72 ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 510 માંથી 254 એમાંથી 126 પછી અહીંયા એક સંખ્યા હશે પછી 30 અને પછી કેટલા છે 14. જો આની અંદર સિરીઝ ઘટે છે બરાબર અને અહીંયા છે એ તમે શું કહેવાય કે વિદ્યાર્થી મિત્રો જો ગુણાકારની અથવા તો ભાગાકારની દ્રષ્ટિએ જોવા જશો તો એનો સરખો નંબર આવશે નહીં. એટલે કે આપણે તફાવતની રીતેથી કરશું. તમે આગળથી પણ કરી શકો છો પાછળ તમારે જ્યાંથી ચાલુ કરવું હોય ત્યાંથી કરીએ આપણે બરાબર. ચાલો આપણે આગળથી જોતા જઈએ 510 માંથી 254 કાઢી નાખો કે ભાઈ આ બંને વચ્ચે તફાવત કેટલો છે. ચાલો એટલે અહીંયા 6 અહીં કેટલા આવશે 5 MB એટલે કે આ તફાવત છે ને અહીં કેટલા ઘટે છે 256 ઘટે છે. ચાલો હવે 254 માંથી 126 કાઢો એટલે મને એ બે નો તફાવત મળી જશે 4 ને 4 8 2 અને 1 128 એટલે કે અહીંયા 128 ઘટે છે બરાબર.
પછી 126 માંથી કેટલા થાય છે મને નથી ખબર, પછી અહીંથી અહીંયા કેટલો તફાવત આવે મને નથી ખબર, પણ 30 માંથી 14 થાય છે એટલે અહીં કેટલા ઘટતા હશે તો કે 16 ઘટતા હશે. હવે ઉપરનો તફાવત જોશો 256 ઘટ્યા, પછી 128 ઘટ્યા, પછી બે સંખ્યાઓ આવશે, શું આવશે એ આપણે ખબર છે નહીં, પણ 256 અને 128 વચ્ચે તમે જોશો તો મને ખબર પડે છે કે 128 ના બમણા કેટલા થાય 256, અને 256 ના અડધા કેટલા થાય 128, તો 128 ના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 64 થાય, અને 64 ના અડધા કેટલા થાય 32. એટલે આ તમારી શ્રેષ્ઠ થઈ ગઈ પૂરણી. જો તમારે 126 માંથી કેટલા બાદ કરવાના છે 64. ચાલો 126 માંથી 64 બાદ કરો તો કેટલો આવશે 62. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 6 માંથી 9 એટલે કેટલા 3 વધ્યા, 9 માંથી 10 એટલે કેટલા વધ્યા 1, 10 માંથી 18 એટલે કેટલા વધ્યા 8, 18 માંથી 14 એટલે પાછા 4 ઘટે છે. આનો ઉપર તમે જોવા જાશો તો કઈ સિક્વન્સ મેળ ખાતી નથી. જ્યારે સિક્વન્સ મેળ ના ખાતી હોય ત્યારે આપણે શ્રેણીના શું કરી દેવાના છે ભાગ કરી દેવાના છે. કઈ રીતે ભાગ કરી દેશું તો કે 6 ની કોની સાથે 10, 10 ને 14 સાથે, 14 ને 18 સાથે, એ જ રીતે 9 ને 18, 18 ને ક્વેશ્ચન માર્ક અને આને 36 સાથે. ચાલો હવે આપણે ઉપર નીચે શ્રેણી સોલ્વ કરી લઈએ. ઉપરમાં તમે જોશો 6, 10, 14, 18 એટલે કે અહીંયા 4 વધ્યા, 10 માંથી 14 એટલે 4 વધ્યા, 14 માંથી 18 એટલે અહીંયા પણ 4 વધ્યા. નીચે જોશું 9 દુ 18 એટલે 2 વડે ગુણ્યા, 18 નો એ ખબર નહીં, પછી અહીંથી જે સંખ્યા આવશે એમાંથી કેટલા બને છે વિદ્યાર્થી મિત્રો તો કે 36 બને છે. તો એનો શું મતલબ હશે કે ભાઈ 9 દુ 18, પછી 9 તેરી 27, 9 ચોક 36, બરાબર. એટલે કે 18 નો પાડો કન્ટિન્યુ ચાલુ છે. તો આપણે અહીંયા આ ગુણાકારને બદલે આ ઉપર લખી શકો છો શું કે અહીંયા 9 વધ્યા, હવે 18 ની અંદર અહીંયા પણ 9 વધશે અને અહીંયા પણ કેટલા વધશે 9, અને અહીંયા કેટલા જવાબ આવશે 27, કેમ કે 18 માં તમે 9 નાખો તો કેટલા થશે 27, અને જવાબ તમારો થશે ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો આની અંદર તમે જોવા જાશો તો 11 માંથી 16 એટલે 5 વધ્યા, 16 માંથી 16 એટલે કઈ ના વધ્યું. ચાલો 16 માંથી 21 તો કેટલા વધ્યા 5. ચાલો 21 માંથી 26 તો કેટલા વધ્યા 5. ચાલો 26 માંથી 16 એટલે ઘટે છે અને કેટલા ઘટ્યા 10. જો અહીંયા પણ કઈ તમારું છે એ સિક્વન્સ સરખી જળવાતી નથી તો આપણે આમાં પણ શ્રેણીના ભાગ પાડી દેશું. ચાલો શ્રેણીના ભાગ પાડી નાખીએ આપણે. 11 ને 16, 16 ને 26, 26 ને અહીંયા તમારો ક્વેશ્ચન માર્ક હશે, બરાબર. પછી 16 ને 21, 21 ને 16 અને પછી 36. ચાલો આપણે ભાગ પાડી દીધા છે. હવે ઉપર નીચે સોલ્વ કરી લઈએ છે. પહેલા નીચે વાળી સોલ્વ કરી. 16 માંથી 21 કઈ રીતે થાય તો 4 ને 5 એટલે 5 વધે. ચાલો 21 માંથી 16 પાછા કઈ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો કેટલા ઘટે છે, બરાબર, ઈ આપણે જોવાનું છે, કેમ કે અહીંયા તો ઘટ્યા છે કે નહીં. ચાલો એટલે કે 4 ને 5 ઘટ્યા. ચાલો હવે 16 માંથી કેટલા થઈ ગયા છે 36, એટલે આની અંદર છે કંઈક 20 જેવા વધ્યા છે, બરાબર. હવે ઉપર જોઈએ 11 માંથી 16 એટલે કેટલા થાય છે 5 વધ્યા, 16 માંથી 26 એટલે કેટલા થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે 10 વધ્યા, કેટલા વધ્યા 10, અને 26 માંથી હવે કેટલા થશે તો જો આ બે પોસિબિલિટી હોઈ શકે. ઉપર કેટલી પોસિબિલિટી હોય બે. કઈ રીતે કે ભાઈ પહેલે 5 વધ્યા તો 10 વધ્યા, તો હવે કદાચ 15 પણ વધી શકે. કેટલા વધી શકે કદાચ 15 વધી શકે, અને 15 કેમાં વધશે 26 માં. ચાલો 26 ની અંદર એકવાર હું 15 નાખ, 6 5 11 નો એકડો 2 ને 2 4 41 જવાબ આવે. જો કે 41 છે ના નથી. ઓકે ના નથી તો આપણે બીજી પોસિબિલિટી શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો કે આના સિક્વન્સ પાછી રિપીટ થાય, એટલે કે 5 વધ્યા 10 વધ્યા તો પાછા 5 વધશે અને પાછા કેટલા વધશે 10. ચાલો 26 માં 5 નાખો કેટલા થશે 31. જો જવાબ છે 31 તો કે હા ઓપ્શન એ એટલે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો આની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો તો આની અંદર પણ આપણે શ્રેણીના ભાગ પાડવાના થશે. 6 ની 12 સાથે, 12 ને 24 અને 24 ને ક્વેશ્ચન માર્ક સાથે. એ જ રીતે 24 ને 6, 6 ને 2 સાથે અને 2 ને 1 સાથે, બરાબર. ચાલો જોઈએ ઉપરની સિરીઝ આપણે સોલ્વ કરવાની છે, કેમ કે આપણે આન્સર એમાંથી જ મળશે તો નીચેની સિરીઝ કે સોલ્વ કરવાની જરૂર નથી. ચાલો 6 માંથી 12 થયા છે તો આને કેટલા વડે ગુણ્યા હશે 2 વડે. ચાલો 12 માંથી 24 તો આને પણ 2 વડે. તો 24 માંથી મારે ક્વેશ્ચન માર્ક મેળવવો પડે, 2 વડે ગુણો તો 24 નું કેટલા થશે 48. ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું.
39 માંથી 31 કેટલા ઘટે છે? 8 ઘટે છે. 31 માંથી 23 8 ઘટ્યા. 23 માંથી 15 તો આની અંદર કેટલા ઘટ્યા હશે? તો કે 8 ઘટ્યા હશે. તો 15 માંથી પણ 8 ઘટાડો તો કેટલો જવાબ આવે? 7. ઓપ્શન બી. ચલો નેક્સ્ટ જોશું. ચાલો 6 માંથી વિદ્યાર્થી મિત્રો કેટલા થયા છે? તો કે 7 થયા છે. પછી 7 માંથી 13 થયા છે એટલે કે આને 1 વધ્યો. ચલો 7 માંથી 13 થયા છે તો અહીં 6 વધ્યા. ચલો 13 માંથી 20 થયા છે તો અહીં કેટલા વધ્યા? 7 વધ્યા. ચાલો અહીંયા કેટલા થશે? તો કે અહીંયા વધશે 13. હવે આ તમે જે ગાળો જોઈ શકો છો એ સિક્વન્સમાં આગળ નથી વધ્યો, પણ સિક્વન્સમાં આગળ નથી વધ્યો તો આપણે શું કરવાનું? અહીંથી આપણે બે રસ્તા હોય છે. કયા કયા? કાં તો સિરીઝના તમે ભાગ પાડી નાખો, કાં અથવા તો શું હશે કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો છે ત્રીજી સંખ્યા જેટલો થતો હોય તો જો આ એ કન્સેપ્ટ લાગુ પડશે. ફોર એક્ઝામ્પલ 6 ને 7 કેટલા થાય? 13 થશે. એ જ રીતે 7 ને 13 કેટલા થશે? 20. એ જ રીતે 13 ને 20 કેટલા થશે? 33 થશે. તો હવેની જે સંખ્યા હશે એમાં આગળની બે સંખ્યાનો સરવાળો તો 20 અને 33 નો સરવાળો કેટલો થશે? 53. અને ઓપ્શન કેની અંદર છે? એની અંદર. ચાલો નેક્સ્ટ જોશું. જો 4 માંથી 16, 16 માંથી 64, 64 માંથી ક્વેશ્ચન માર્ક અને છેલ્લે તમને શું આપી દીધું છે? 1024 આપી દીધા છે. તો તમે જોઈ શકો છો ચોકે ચોકે 16, 16 ચોકા 64. તો 64 ને પણ કેટલા વડે ગુણવા જોશે? 4 વડે ગુણવા જોશે. 24 ને 25 256. ઓપ્શન કેમાં છે? સી. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો 17 માંથી 27 થયા તો વિદ્યાર્થી મિત્રો 10 એડ થયા. 27 માંથી 47 તો 20 ઉમેરાણા. આમાં કેટલા ઉમેરાણા? 30. તો તમે જોઈ શકો આગળ કેટલા આવશે? 40. તો કેટલા થવા જોઈએ? 117 થવા જોઈએ. 77 માં 40 નાખો તો કેટલા થાય? 117. ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. જો ક્વેશ્ચન માર્ક તમારો અહીંયા છે, બરાબર? આ ક્વેશ્ચન માર્ક છે. બે ની જગ્યાએ શું છે? ક્વેશ્ચન. ચાલો જોઈએ કે 23 માંથી 32 થયા છે. 7 ને 2 અહીંયા 9 વધ્યા. ચાલો 32 માંથી 26 એટલે પાછું ઘટે છે, બરાબર? એટલે વધ્યું ઘટ્યું એટલે કે અહીંયા તમારી સિક્વન્સ જળવાશે નહીં. તો આપણે શું કરશું? શ્રેણીના ભાગ પાડી દેશું. કઈ રીતે? તો કે 23 26 સાથે જશે. આ 23 છે 26 26 29 29 32 સાથે જશે. એ જ રીતે આ એક ક્વેશ્ચન માર્ક, અહીંયા 40 અને અહીંયા 44. આ રીતે આપણે ટ્રાય કરી લઈએ, બરાબર? ચાલો 23 માંથી 26 એટલે કેટલા વધ્યા? 3. ચાલો 26 માંથી 29 કેટલા વધ્યા? 3. 29 માંથી 32 તો કેટલા વધ્યા? 3. એ જ રીતે 32 માંથી અહીંયા જાય છે, ખબર નહીં કેટલા વધે છે. પછી ત્યાંથી અહીંયા જાય, ખબર નહીં કેટલા વધે છે. પણ 40 માંથી 44 થાય તો કેટલા વધે છે વિદ્યાર્થી મિત્રો? 4. તો આપણે એવો કન્સેપ્ટ રાખી શકીએ કે ઉપર 3 3 વધે છે તો નીચે 4 4 વધવા જોઈએ. તો 32 માં 4 નાખો તો અહીં કેટલા થશે? 36. અને 36 માં 4 નાખો તો 40 થઈ જાય. તો કે હા, તો આપણો જવાબ શું હશે? ઓપ્શન ડી 36. ચાલો નેક્સ્ટ જોશું. એના પછીનું આપણે કે શું કીધું છે કે 50 માંથી 45 પછી 40 35 30. આમાં કઈ કરવું ન પડે, સીધી ખબર પડે. 5 5 ઘટે છે તો 30 માંથી 5 ઘટે તો કેટલા આવે? 25. ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જોશું. જો આ સિરીઝ આવી હોય એમાંથી 2 માંથી 1 થયા છે એટલે કે 2 ના અડધા 1 થાય તો કે આ થાય. ચાલો 1 ના અડધા કરવા હોય તો છેદમાં શું મૂકવા પડે? 2 છે આ. ચાલો હવે આ 1 ના છેદમાં 2 છે, આના અડધા મારે કરવા હોય તો છેદમાં 2 મૂકવા પડે અને છેદમાં 2 મૂકો તો 2 દુ કેટલા થાય? 4. હવે 1 ના છેદમાં 4 ના અડધા કરવા હોય તો આ છેદમાં કેટલા મૂકવા પડે? 2. તો 1 ના છેદમાં કેટલા થાય? 8. 1 ના છેદમાં 8 વાળો ઓપ્શન કયો છે? બી. અડધા અડધા કરતા જવાના છે. એ રીતે સિરીઝ આગળ વધે છે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો અહીંયા પણ જો શ્રેણીના સીધા ભાગ પાડી દે. 7 માંથી 8, 8 માંથી 9 અને અહીંથી ક્વેશ્ચન માર્ક 11 12 અને આગળ આવશે. તો અહીં ખબર છે 7 માંથી 8 થયા પછી 9 થયા તો અહીં કેટલા થવા જોઈએ? 10 થવા જોઈએ. ઓપ્શન બી. તો સાવ સહેલી શ્રેણી છે. ચાલો અહીં તમે જોશો તો પહેલે કેટલા ઘટે છે? 2 ઘટ્યા, પછી 4 ઘટ્યા, પછી 2 ઘટ્યા, પાછા કેટલા ઘટ્યા? 4. તો હવે કેટલા ઘટવા જોઈએ? 2. 24 માંથી 2 ઘટે તો 22. ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડું ખાસ સમજવા જેવું છે. શું સમજવાનું છે કે 53 53 2 વાર લખ્યા, 40 40 2 વાર લખ્યા, 27 27 2 વાર લખ્યા છે, બરાબર? આ તમે કઈ રીતે કરી શકો? માન લો કે અહીં બધી સંખ્યા સરખી છે તો હું આમ લખી નાખું 53 40 27. હવે આ 3 નું કરું. ચાલો આમાંથી 53 માંથી 40 કઈ રીતે આવ્યા? તો 13 ઘટ્યા હશે. ચાલો 40 માંથી 27 કેટલા કઈ રીતે આવ્યા? તો આમાં પણ 13 ઘટ્યા. તો હજી આમાંથી 13 ઘટાડો તો
ચાલો 27 માંથી 13 બાદ કરી તો કેટલા આવશે 14. તો આપણો જવાબ શું થશે ઓપ્શન બી 14. ચાલો નેક્સ્ટ જોશું. હવે જો ABCD ની સિરીઝ આવી છે બરાબર, આ જોઈ લઈએ આપણે. ચાલો બી, ચાલો પહેલા અહીં બી, પછી ઈ, ચાલો આ ઈ, પછી આઈ, ઓકે હાલો આ આઈ, પછી એન, ઓકે એન આવી રહ્યું અહીંયા, પછી શું છે ટી, તો ઓકે આવી રહ્યો ટી. કઈ રીતે સિરીઝ આગળ વધે, પહેલા બી છે, ઓકે હા, તો બી પછી ઈ લખ્યો એટલે બે અક્ષર મૂક્યા. કેટલા અક્ષર મૂક્યા વચ્ચે બે અક્ષર, ઓકે. પછી ઈ માંથી આઈ લખ્યો ને તો કેટલા અક્ષર મૂક્યા 3. પછી તમે જોઈ શકો છો કેટલા અક્ષર મૂક્યા 4. પછી તમે અહીં જોઈ શકો છો કેટલા અક્ષર મૂક્યા છે 5. તો હવે આપણે 6 અક્ષર અહીંથી મૂકવાના છે. 1 2 3 4 5 અને 6 મૂકી દીધા. તો 7મો અક્ષર કયો આવશે એ આવશે. એ એટલે ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો ટી, ટી ક્યાં છે તો કે આવી છે ટી. ચાલો પછી આર એટલે રિવર્સમાં પાછળ જવાનું છે, ઓકે આ આર. પછી પી, ઓકે પી, તો એન, ઓકે એન, પછી એલ, તો કે ઓકે ખબર જ પડે તમારે રિવર્સમાં જવાનું છે ને એક અક્ષર મૂકતું જવાનું. છેલ્લે એલ મૂક્યા તો એક અક્ષર મૂકીને જવાબ શું આવશે જે. જે વાળો, ઓકે 2 ક્વેશ્ચન માર્ક છે એટલે હજી એક આગળ જવું જોઈશે. આઈ મૂકીને શું આવશે એચ, એટલે પહેલે આવશે જે અને પછી આવશે એચ. આવો ઓપ્શન ગોતવાનો છે, જે એચ, ઓપ્શન બી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે 8મું ચેપ્ટર હતું શ્રેણીનો છેલ્લો MCQ છે અને આ વિડિયાનો પણ છેલ્લો MCQ જોશું આપણે. એ ઝેડ, ચાલો આ એ એટલે ઝેડ એટલે કે આમાં કઈ રીતે છે તો કે ABCD માં પહેલો અક્ષર એ અને જો છેલ્લેથી શરૂઆત કરો તો શું થશે ઝેડ. તો એ જ રીતે સી, આ ત્રીજો અક્ષર, તો છેલ્લેથી ત્રીજો અક્ષર શું થશે એક્સ. પછી એફ એટલે કે ભાઈ આને છઠ્ઠો અક્ષર લીધો છે, કયો લીધો છે એફ. ચાલો તો આની અંદર છઠ્ઠો અક્ષર કયો 1 2 3 4 5 6 એટલે કે યુ લીધો છે, ઓકે હા. તો ચાલો આમાં કઈ રીતે કર્યું છે, પહેલો અક્ષર લીધો છે, ત્રીજો લીધો છે, છઠ્ઠો લીધો છે, એટલે કે અહીંયા એક મૂક્યા, અહીંયા વચમાં કેટલા મૂક્યા 2 મૂક્યા. તો અહીંયા હવે 3 મૂકી, 1 2 3 મૂકી અને આપણે શું લેશું જે લેશું એટલે કે 10મો અક્ષર. તો ચાલો નીચેથી 10મો અક્ષર કયો થશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ક્યુ થશે. એટલે જે અને ક્યુ વાળો ઓપ્શન કયો છે ઓપ્શન સી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે શ્રેણીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે બરાબર. હવે આપણે ટોટલ 8 જેવા ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો મેટ વિભાગમાં ભણી ગયા છે અને બધા જ ચેપ્ટર છે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ચેપ્ટરો છે. હવે જે આપણે જે બીજા જે મોસ્ટ આઈએમપી ચેપ્ટરો છે બરાબર, એમાં ખાસ કરીને વધારે જે આકૃતિ વાળા ચેપ્ટર છે એ પણ આપણે જોવાના જ છીએ બરાબર. પણ એ સિવાયના જે શું કે આઈએમપી મોસ્ટ આઈએમપી નથી કે ફોર એક્ઝામ્પલ એમાંથી 3-4 માર્કના જે MCQ છે એ દર વખતે પૂછાતા જ હોય છે. એ ચેપ્ટર આપણે પહેલા ભણીશું બરાબર. એ ભણી લીધા પછી આપણે જે આકૃતિ વાળા ચેપ્ટર છે એનો પોર્શન છે એ સાવ આપણે પાછળ રાખશું બરાબર. કેમ કે આકૃતિ છે એ તમે એકવાર કરી લેશો બરાબર પરીક્ષાના થોડાક દિવસ પહેલા, તો તમને એમાં લગભગ વાંધો નથી જ આવતો. પણ આ જે ખાસ થિયોરેટિકલ ચેપ્ટર છે અને સમજવા જેવા ચેપ્ટર છે એ તમારે ખાસ પરફેક્ટ સારી રીતે કરવા પડતા હોય છે. અને બીજું તમને ખાસ કહેવાનું છે કે તમે જે રેગ્યુલર વિડીયો જોવો છો એને તો ખબર જ હશે કે આપણી જ ચેનલમાં પ્લેલિસ્ટની અંદર કે આપણે બીજી જે સેટ વિભાગની પ્લેલિસ્ટ છે એની અંદર પણ આપણે ગણિત અને વિજ્ઞાનનું સોલ્યુશન છે એ સમયસર આવે જ છે. ટૂંક જ સમયમાં આપણે વિજ્ઞાનનું પોર્શન જે પૂરો થઈ જશે, જેવો જે પૂરો થઈ જાય એટલે આપણે સામાજિક વિજ્ઞાનનો પણ પોર્શન છે એના જે MCQ છે મોસ્ટ આઈએમપી બરાબર એ તમને આપવાના જ છે બરાબર. તો હજી જો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર ના જોડાણા હો તો આ નંબર નોટ કરી લેજો 7862884436 કે આની અંદર તમે WhatsAppમાં હાઈ નો મેસેજ કરી દેશો, તમારી પરીક્ષાનું નામ લખી દેજો NMMS, જેથી કરીને અમે તમને એના ગ્રુપની અંદર એડ કરી દેશું. આ ગ્રુપની અંદર એડ થવામાં તમારો વધારે ફાયદો શું છે કે આપણે જેવો જ સિલેબસ હમણાં વિધિન 1 મહિનાની દિવસ પૂરો થઈ જશે બરાબર, એટલે કે જેવો જ તમારો સિલેબસ પૂરો થશે 15 થી 20 દિવસની અંદર, એટલે આપણે સીધા જ આને મોડલ પેપરો છે કે ભાઈ એક્ઝેક્ટ તમને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાશે બરાબર, એ મોડલ પેપર પર તમને આપણે YouTube ઉપર ફ્રીમાં સોલ્યુશન કરાવવાના જ છીએ. થેન્ક યુ.